મુંબઈથી સમાચાર ભારે વરસાદના કારણે ફરી એક વખત માયાનગરી મુંબઈ પાણી થઈ ગઈ છે। ભારે વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે મુંબઈમાં રસ્તાઓ પર જળભરાવ થઈ ગયો છે। રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કેટલા એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં ઘૂંટણથી ઉપરના પાણી ભરાઈ ગયા છે। આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે મુંબઈમાં જાહેર કર્યું છે। થાણે, રત્નાગીરી, રાયગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, એટલે હજી પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। અને આ આગાહી વચ્ચે કેટલા એવા વિસ્તારો કે જે બેટમાં ફેરવાઈ ગયા છે। મેઘરાજાએ મુંબઈમાં સતત પ્રકોપ બતાવ્યો છે। એટલો વરસાદ મુંબઈમાં વરસ્યો છે જેથી કેટલાય રસ્તાઓ પર જળભરાવ થઈ ગયો છે। કેટલાય વિસ્તારો પાણી થઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન ઠપ થઈ ગયું છે। હજી પણ આજે ઓરેન્જ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ એટલે અતિ ભારે વરસાદ। મુંબઈના કેટલાય એવા વિસ્તારો કે જ્યાં આજના દિવસે અતિ ભારે વરસાદ વરસી શકે છે અને આ આગાહી વચ્ચે મુંબઈમાં ગઈકાલ મોડી રાતથી જ વરસાદનું જોર અને પ્રકોપ જોવા મળી રહ્યો છે। સતત બીએમસીના કર્મચારીઓ ખડે પગે છે। ક્યાંય જળભરાવને લઈને સ્થિતિ વણસે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જાણે નદીની માફક તેજ પ્રવાહ પસાર થતો એવી રીતે તો રસ્તા ઉપરથી વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે।